સુરેન્દ્રનગરમાં પોલીસ કોન્સ્ટેબલ ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ નીકળ્યો છે। સુરેન્દ્રનગરના રતનપર ગામે રાજકોટ રેન્જના દરોડા રતનપર ગામે કોન્સ્ટેબલના ઘરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। દજાડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કોન્સ્ટેબલના ઘરમાંથી આ રેકેટ ઝડપાયું છે। આરોપી કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ દરોડા પડતા ફરાર થયો। 10 લેપટોપ 7 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે 4 થી 5 જેટલા શખ્સની અટકાયત કરી છે। મોડી રાત સુધી રાજકોટ રેન્જની સુરેન્દ્રનગરમાં તપાસ ચાલી હતી। જપ્ત ડાયરીમાં અનેક મોટા નામો ખુલવાની શક્યતાઓ છે। છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચાલતું હોવાની માહિતી પણ સામે આવી। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આજે કૌભાંડ છે, આજે કાર્યવાહી છે થઈ રહી હતી, અત્યારે શું જાણકારી? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી રાજકોટ રેન્જ દ્વારા મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં 10 જેટલા લેપટોપ, 15 જેટલા મોબાઈલો જપ્ત કરી અને 4 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ નામ ખુલવાની હજી પણ શક્યતા છે। અને જો વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની નજીકમાંથી જ આવડો મોટો ડબ્બાકાંડ ઝડપી પાડવાથી અનેક ચર્ચાઓ વ્યાપી છે। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।